નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સ્વામી સમર્થના પ્રાગટ્ય દિવસની સુરસાગર સ્થિત તેમના શ્રી અક્કલકોટ સ્વામી સમર્થ મંદિર ખાતે ઉજવણી કરવામાં આવી હતી। શહેરના સુરસાગર કિનારે હટેલા હનુમાનજીની બાજુમાં સ્વામી સમર્થનું શ્રી અક્કલકોટ સ્વામી સમર્થ મંદિર આવેલું છે, જે એક સિદ્ધસ્થાન છે। આજે સ્વામી સમર્થના પ્રાગટ્ય દિન નિમિત્તે મંદિર ખાતે સવારથી ભક્તોએ મોટી સંખ્યામાં દર્શન કર્યા હતા। આજે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું, તેમાં સવારથી સાંજ સુધી ભજન કીર્તન અને પ્રસાદીનું આયોજન કરાયું। અહીંના ઇતિહાસ મુજબ ડિસેમ્બર 1960માં વામન બાવજી મહારાજે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે સ્વામી સમર્થે તેમને બચાવ્યા હતા અને ત્યારબાદ શ્રીરંગ અવધૂત મહારાજે સ્વામી સમર્થની પ્રતિમા અહીં આપી હતી, તે અહીં સ્થાપવામાં આવી હતી અને અહીં વહેલી સવારથી જ ભક્તોએ મોટી સંખ્યામાં દર્શન પૂજન કર્યા હતા અને ભજન કીર્તનના ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ અંગે મંદિરના એક્ઝિક્યુટિવ કમિટી ચેમ્બર વિવેક સાઠે દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। આજે સ્વામી સમર્થનો પ્રાગટ્ય દિન છે અને આજે સવારથી ભજન કીર્તન આરતી વગેરેના પ્રોગ્રામ સાંજ સુધી થશે। ભક્તોને પ્રસાદ આપવામાં આવશે અને આ સ્વામી સમર્થનું સિદ્ધ સ્થાન છે। એમાં સ્વામી સમર્થની સ્થાપના કેવી રીતે થઈ એ તમને કહું કે ડિસેમ્બર 1960માં વામન બાવા મહારાજે અહીંયા આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે સ્વામી સમર્થે એમને બચાવ્યા હતા અને એ અનુસંધાનમાં શ્રી આપણે ગંગવદૂત મહારાજે અહીંયા આવીને સ્વામીની મૂર્તિ આપી અને એમનું પ્રસ્થાન અહીંયા થયું હતું।